નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર લગ્ન કરવા માટે સરકાર છે સહાય આપે છે। હાલની અંદર આ યોજના પણ શરૂ છે, વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના લગ્ન સહાય યોજના એટલે કે 7 ફેરા સમૂહ લગ્ન યોજના। સમૂહ લગ્ન યોજના અંતર્ગત છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય, આર્થિક રીતે પછાત વર્ગના નવ યુગલ છે મિત્રો, એને રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે। જે આયોજન કરે છે એ સંસ્થાને યુગલ દીઠ છે રૂપિયા 3,000 લેખે સહાય આપવામાં આવે છે અને વધારેમાં વધારે છે 75,000 રૂપિયાની સહાય છે એની અંદર મળવાપાત્ર થશે। એટલે કે એક યુગલ દીઠ છે રૂપિયા 12,000ની સહાય, જે આયોજક સંસ્થા હોય એને 3,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે। પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી છે કુંવરબાઈનું મામેરું યોજના પણ છે મળવાપાત્ર થશે મિત્રો। આ યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત છે કુંવરબાઈનું મામેરું યોજના પણ છે સહાય મળવાપાત્ર થશે। સમૂહ લગ્નમાં છે ભાગ લેનાર જે લાભાર્થી છે એ કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના છે તમામ શરતો છે પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। હવે વાત કરીએ એમાં આવક મર્યાદાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી ઓછી ને શહેરી વિસ્તારમાં 1,50,000થી છે ઓછી હોય જરૂરી છે। આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલ છે સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાએ છે યોજવાનો રહેશે મિત્રો। 10 નવયુગલ હશે અને સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવાનો રહેશે, બરાબર। પછી આ યોજનાનો લાભ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છે ગુજરાત રાજ્યના મૂળ વતની હોય એને જ મળવાપાત્ર થશે। પૂર્ણ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નહીં થશે। કન્યા અને વય જે કહેવાય ને કે વય મર્યાદા છે સમય 18 વર્ષની અને યુવકની છે 21 વર્ષની હોવી જરૂરી છે। એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ, કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ છે, એસીબીસીનો દાખલો જોશે મિત્રો સક્ષમ અધિકારીનો, એમાં શાળા સોડિયાનું પ્રમાણપત્ર હોય તો બરાબર, અરજદારના રહેઠાણ પુરાવા તરીકે વીજ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, કન્યાના જન્મ તારીખનો પુરાવા તરીકે છે એલસી અથવા જન્મ તારીખનો દાખલો ચાલશે, બરાબર। લગ્નની કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુકની ઝેરોક્ષ અને અરજદારના ફોટા એટલા જોશે ડોક્યુમેન્ટ, બરાબર। એના માટે છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર। તો વધારે માહિતી માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, કારણ કે તમામ પ્રકારની યોજનાની માહિતી છે બિલકુલ ફ્રીમાં મળતી રહે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જે બેલ આઇકોન આવે છે એને પણ પ્રેસ કરી દેજો।